અતરંગી ન્યૂઝના અતરંગી બુલેટિન સાથે હું વૈશાલી પુબારુ સ્વાગત છે આપ સૌનું। વડોદરાના ડભોઈ પંથકમાં ફરી ધુમ્મસ છવાયું। હવામાન વિભાગની આગાહી મુજબ ઉનાળાની સિઝનમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। આજે એટલે કે 4 એપ્રિલ ડભોઈ પંથકમાં એક સપ્તાહમાં બીજી વખત ગાઢ ધુમ્મસ છવાયું હતું। ખાસ કરીને ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર દ્રશ્યતા શૂન્ય થઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। અનોખા મોસમી પરિવર્તનને કારણે આ વિસ્તારમાં ઠંડક અનુભવાઈ રહી છે। અચાનક જ ઘટેલા બદલાવને લઈને હવામાન નિષ્ણાંતો પણ આશ્ચર્યચકિત છે। સ્થાનિકો માટે અણધારી પરિસ્થિતિ ચિંતાજનક બની છે અને લોકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી રહી છે। જામનગરથી જામનગર બાયપાસ પાસે વિમાન અકસ્માત, પાયલટના મૃત્યુની આશંકા સેવાઈ રહી છે। જામનગર બાયપાસ પાસે આજે સવારે એક ટ્રેનિંગ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું। પ્રાથમિક માહિતી મુજબ ટેકનિકલ ખામીના કારણે વિમાન ક્રેશ થયું હોવાની આશંકા છે। ઘટના સ્થળે બચાવ દળો પહોંચ્યા છે અને તપાસ શરૂ કરી છે। અકસ્માત સમયે વિમાનમાં પાયલટ એકલા હતા અને તેમના મૃત્યુની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। સેનાના અધિકારીઓ અને સ્થાનિક પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે। અત્યાર સુધીની વિમાન દુર્ઘટનાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી। સરકાર અને વાયુસેના દ્વારા વધુ વિગતો માટે તપાસના આદેશો કરવામાં આવ્યા છે। સુરતથી પહેલી વાર ગુમ થયેલી બાળકીને શોધવા પોલીસે ડ્રોનનો ઉપયોગ કરી 45 મિનિટમાં સફળતા મેળવી। સુરત શહેરમાં કોઈ કારણોવશાત બાળકીને માતા પિતાએ ઠપકો આપતા બાળકી ઘરેથી રમવા જઉં છું કહીને નીકળી ગઈ હતી। 12 કલાક સુધી પરત ના ફરતા પોલીસે શોધખોળ શરૂ કરી। સુરત શહેરમાં પહેલી વાર ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો। 12 કલાકથી ગુમ થયેલી બાળકીને શોધવા માટે પોલીસે ભીડભાડવાળી જગ્યાએ ડ્રોન ઉડાવ્યું અને માત્ર 45 મિનિટમાં બાળકીને શોધી કાઢી। ડ્રોનના કેમેરાથી મળેલા દ્રશ્યોના આધારે પોલીસે તત્કાળ સ્થળ પર પહોંચી બાળકીને સલામત રીતે પરિવારજનોને સોંપી હતી। લોકોમાં આ પગલાંની પ્રશંસાઓ થઈ રહી છે અને ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો તેનું ઉત્તમ ઉદાહરણ સુરત પોલીસે પૂરું પાડ્યું છે। બિમસ્ટેક સમિટમાં ભાગ લેવા પીએમ મોદી પહોંચ્યા થાઈલેન્ડ। થાઈલેન્ડમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થાઈલેન્ડ ખાતે યોજાનારી મહત્વપૂર્ણ બિમસ્ટેક સમિટમાં ભાગ લેશે। આ સમિટ દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશો વચ્ચે સહયોગ અને વિકાસ માટે મહત્વપૂર્ણ મંચ માનવામાં આવે છે। પીએમ મોદી 6 દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય મુલાકાતો પણ કરશે અને ક્ષેત્રીય શાંતિ, સુરક્ષા અને આર્થિક સહયોગ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચાઓ થશે। બિમસ્ટેક સમિટમાં થાઈલેન્ડના પ્રવાસના બીજા દિવસે પીએમ મોદીની યુનુસ સાથેની મુલાકાતની શક્યતાઓ જોવા મળી રહી છે। બિમસ્ટેક ડિનરમાં બાંગ્લાદેશના પીએમ સાથે જોવા મળ્યા પીએમ મોદી તેમના થાઈલેન્ડ પ્રવાસના બીજા દિવસે મહત્વપૂર્ણ બેઠકો અને કાર્યક્રમોમાં સામેલ થયા। બિમસ્ટેક ડિનર દરમિયાન તેઓ બાંગ્લાદેશના વડાપ્રધાન મોહમ્મદ યુનુસ સાથે જોવા મળ્યા, જેના કારણે બંને નેતાઓ વચ્ચે વૈચારિક અદાલત અને સહયોગની ચર્ચાઓ થઈ હોવાની શક્યતાઓ જણાઈ રહી છે। હાલ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પીએમ મોદી અને યુનુસ વચ્ચે બીજી મુલાકાત પણ થવાની શક્યતાઓ જોવા મળી રહી છે। થાઈલેન્ડ પ્રવાસ દરમિયાન ભારતના પારંપરિક સંબંધો મજબૂત કરવાના હેતુથી વડાપ્રધાન વિવિધ દેશોના નેતાઓ સાથે મળીને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચાઓ કરી રહ્યા છે। ગુજરાત પંચાયત વિભાગમાં દિવ્યાંગો માટે 1251 જગ્યા પર ભરતી। ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ જીપીએસએસબી દ્વારા ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે 1251 જગ્યાની ખાસ ભરતીની જાહેરાત કરવામાં આવી છે। આ સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઈવ હેઠળ લેબોરેટરી ટેકનિશિયન, સ્ટાફ નર્સ, ગ્રામ સેવક, પંચાયત મંત્રી સહિત વિવિધ પદો માટે ભરતીઓ થશે। અરજી પ્રક્રિયા 15 એપ્રિલથી 15 મે 2025 સુધી ઓનલાઈન રહેશે। આ ભરતી દ્વારા દિવ્યાંગ ઉમેદવારોને સરકારી નોકરીનો મહત્વનો મોકો મળશે। અરજી અને અન્ય વિગતો માટે જીપીએસએસબીની વેબસાઇટ પર તપાસ કરવાની સલાહ આપવામાં આવી છે। આ પગલું દિવ્યાંગ ઉમેદવારો માટે સરકારી નોકરીની તકો વધારવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે। ગુજરાતમાં ઉકળાટ વધ્યો છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 6 દિવસ રાજ્ય માટે ભારે ગરમી રહેશે। ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો છે। ખાસ કરીને 8 એપ્રિલ 2025 સુધી હીટવેવની સ્થિતિ રહેશે। કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગરમીની લહેર માટે ઓરેન્જ એન્ડ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે। રાજ્યમાં દરિયાકાંઠા વિસ્તારોમાં ભેજવાળું અને ગરમ હવામાન રહેશે।
તાજેતરમાં કમોસમી વરસાદ બાદ તાપમાનમાં આઉટલુક બદલાયો છે અને હવે રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધુ જોવા મળશે. હવામાન વિભાગે જનતાને તાપથી બચવા પગલાં લેવા અપીલ કરી છે. દ્વારિકાધીશ મંદિરમાં રામનવમી પર દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારિકાના પ્રખ્યાત દ્વારિકાધીશ મંદિરમાં 6 એપ્રિલ 2025ના રવિવારે રામનવમી ઉત્સવને કારણે ભગવાનના દર્શનના સમયમાં બદલાવ કરાયો છે. સવારે 6:30 વાગ્યે મંગળા આરતી થશે, જ્યારે સવારના 8 થી 9 દરમિયાન મંદિર બંધ રહેશે. 9 થી 10:30 વાગ્યે શૃંગાર દર્શન યોજાશે અને 10 વાગ્યે શૃંગાર આરતી થશે. ત્યારબાદ 10:30 થી બપોરે 12 વાગ્યા સુધી દર્શન માટે મંદિર બંધ રહેશે. દર્શનાર્થીઓ માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ભક્તોને મંદિરના ફેરફાર અંગે અગાઉથી જાણકારી રાખવા મંદિર સંચાલક સમિતિ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. ડીસાની ઘટના બાદ તંત્ર સજાગ. મોડાસામાં ફટાકડાની દુકાનો પર દરોડા પાડવામાં આવ્યા. ડીસા ફેક્ટરી વિસ્ફોટની ગંભીર ઘટનાને પગલે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. સુરક્ષા પગલાંને ધ્યાનમાં રાખીને અરવલ્લી જિલ્લાના મોડાસામાં ફટાકડાની દુકાનોમાં તંત્ર દ્વારા અચાનક જ દરોડા પાડવામાં આવ્યા. પોલીસ અને ફાયર વિભાગની ટીમે જુદી જુદી દુકાનોની તપાસ કરી અને સુરક્ષા નીતિનું પાલન થાય છે કે નહીં તે ચકાસ્યું. અમુક દુકાનોમાં સુરક્ષા નિયમોના ઉલ્લંઘન માટે નોટિસ ફટકારવામાં આવી છે. તંત્રએ ફટાકડાના સંગ્રહ અને વેચાણ માટે જરૂરી પરવાનગીઓની પણ સમીક્ષા શરૂ કરી છે. વધુ અકસ્માતો ટાળવા માટે તંત્ર સખત કાર્યવાહી કરશે અને સુરક્ષા હિત માટે દુકાનદારોને સૂચનાઓ આપી છે.